તો સ્વાગત છે તમારું અમારા એક ઓર નઈ વિડીયોની અંદર અને આજે આપણે છે ને જોજવા આવ્યા છે તો ભાઈ મારા ગામથી બહુ નજીક પડે અને જો અત્યારે કઈ આવી જગ્યા છે તો આજે રવિવાર છે ને તો આજે બહુ બધા પબ્લિક બી આવેલી છે થોડી ફેમિલી સાથે તો આપણે આગળ જઈએ અને આપણે જગ્યા એક્સપ્લોર કરીએ બધા બહુ વિડીયો છે પણ આ જગ્યાના વ્યૂઝ બહુ ઓછા આવે છે કેમ કે બહુ લોકલ લોકેશન છે તો ભાઈ દેખો આ ઓરસંગ નદી છે અને હું તો ભાઈ અત્યારે છે ને મારા ફ્રેન્ડ લોકોને મૂકવા આવ્યો હતો તો વિચાર્યું કે ચાલો આપણે વ્લોગ જ બનાવી દઈએ તો આપણે બહુ વિડીયો લોંગ નથી કરવાના તો ચાલો આપણે આગળ જઈએ તો જુઓ કંઈ આવું પાણી છે અહીંયા તમે જોઈ શકો છો 2-3 ગેટ ખોલેલા છે અને ચોમાસાની અંદર તો ભાઈ અહીંયા તમે ક્રોસ જ ના કરી શકો બહુ બધું પાણી આવે છે અને થોડા લોકો બી અહીંયા વિઝિટ કરવા માટે આવેલા છે જોઈ શકો છો બહુ ક્લીન પાણી છે તો આ જે 2 ગેટ છે ને એ બહુ ઓછા ખોલેલા છે અને ત્યાં જે ગેટ છે ને એ થોડો વધારે છે તો એનો ફ્લો વધારે તમને દેખાઈ રહ્યો હશે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલું પાણી છે જો હું તમને બતાવું અહીંયા જો આ કંઈ પાણી આવું આવે છે મસ્ત એવું ક્લીન છે ત્યાં છે ને બ્રિજ બી રેડી થઈ રહ્યો છે કેમ કે આવા જવામાં બધાને બહુ પ્રોબ્લેમ થાય છે તો અત્યારે છે ને હું થોડો આગળ આવ્યો હતો અને અહીંયા થોડી ગંદકી વગેરે પણ છે તો જો અહીંયા તમને ગંદકી વગેરે પણ બતાવું થોડું વધારે ખરાબ કહેવાય ભાઈ તો જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટ પણ કરજો તો મને બતાવો કે કેવી ગંદકી છે અહીંયા કેમ કે અહીંયા જો આ બધી ગંદકી છે તમે જોઈ શકો છો કે આ શું છે બરાબર આપણે એટલું બધું ડિસ્કસ નહીં કરવાના જે લોકો ગંદકી ફેલાવે છે તે તો ફેલાવાના જ છે આપણા કહેવાથી કોઈ બંધ થોડું કરી દેવાનું છે અને આ તમે જુઓ પાછળ આ કેવું દેખાઈ રહ્યું છે જે આપણે લીલ કહીએ ને એ લીલ ઉપર આવેલી છે બહુ વિચિત્ર દેખાય ભાઈ તો એટલું બધું અહીંયા એક્સપ્લોર કરવા જેવું કંઈ છે નહીં બસ ફોટોશૂટ કરવું હોય પ્રી વેડિંગ કરવું હોય એના માટે તમે અહીંયા વિઝિટ કરી શકો છો બાકી તો ભાઈ શાંતિથી તમે અહીંયા બેસીને એન્જોય કરી શકો છો તો સન્ડે તમે અહીંયા આવીને થોડું ફેમિલી સાથે એન્જોય કરી શકો છો તો તમે મોર્નિંગમાં આવશો ને તો તમને અહીંયા બહુ મસ્ત એવો નજારો દેખવા મળી જાય છે અને સાંજના સમયે બી સારું રહે છે આ જગ્યા વિઝિટ કરવા માટે તો તમે નજીકના હોય તો તમે મસ્ટ વિઝિટ કરો તો અત્યારે તમે જોઈ શકો છો કે આવો અહીંયા નજારો છે અને થોડું આપણે આગળ જઈએ અહીંયા જુઓ કેટલા મોટા મોટા પથ્થર છે જો કોઈ માણસ પાણીની અંદર તણાઈ જાય નદીની અંદર તો તમે જોઈ શકો છો કે અહીંયા આ બધા પથ્થર એની શું હાલત કરી શકે છે ભાઈ એક વખત માણસ ગયો ને નદીના આ પાણીની અંદર તો એ ભાઈ મળવાનો નથી તમે સમજી શકો છો હું શું કહી રહ્યો છું નદીના પાણીથી કઈ આવા પથ્થર થઈ ગયેલા છે વ્હાઇટ પથ્થર છે બ્લેક ટાઈપના છે જે આપણે કપચી મકાન બનાવવા યુઝ કરીએ ને એ પથ્થર કદાચ આ જ યુઝ થાય છે જેને આપણે કપચી કહીએ છીએ તો કઈ આવી અહીંયા જગ્યા છે તો અત્યારે છે ને ખબર નહીં કેમ પણ માછલીઓ બહુ ઓછી જોવા મળી રહી છે કેમ કે છે ને પાણી અત્યારે ઓછું થઈ ગયું છે એના કારણે બી હોઈ શકે છે તો આપણે છે ને થોડા નજીક જઈએ અને આ જે ડેમ છે ને એ બહુ વર્ષો જૂનો છે તમને આનો અવાજ સંભળાવું કે પાણીનો અવાજ કેવો રેકોર્ડ થાય છે મસ્ત એવું સેટિસ્ફેક્શન મળશે તમને ને સવારની અંદર છે ને પક્ષીઓ બહુ હોય છે मतलब કે સવારની અંદર આપણા કરતાં વહેલા પક્ષીઓ ઉઠી જાય છે તો અહીંયા મસ્ત એવો તમને નજારો જોવા મળી શકે છે તો મારે પાછું અહીંયાથી એ બાજુ તો જવાય જ નહીં કદાચ આ ઓજ ટાઈપનું છે અને અહીંયા બી પાણી ભરાયેલું છે બહુ ઊંડું હોઈ શકે છે આપણને તો બહુ આઈડિયા નથી મારા પાસે અત્યારે છે ને વોટરપ્રૂફ કેસ નથી નહીં તો હું છે ને ડાયરેક્ટ ગોપ્રો અંદર નાખીને તો મને બતાવી શકતો કે અંદર કેવું પાણી છે તો તમને અહીંયા છે ને જે ગેટ છે ને એ બતાવું છું ત્યાંથી ચાલુ કરીએ ને તો 1 2 3
3 4 5 6 7 8 9 10 11 ને 12 ગેટ છે. એની અંદરથી 3 ગેટ ખોલેલા છે. તો 3 ગેટ ખોલ્યા પછી આટલું બધું પાણી આવે છે. બગલા તમે જોઈ શકો છો અહીંયા શિકાર કરવા માટે આવ્યા છે. વાવ. તમારે આ જગ્યાએ વિઝિટ કરવું હોય તો તમે ટ્રેનથી બી આવી શકો છો. અહીંયા રેલવે સ્ટેશન બી છે. ટ્રેનથી બી તમે આવી શકો છો, બાઇક લઈને, કાર લઈને. એક થોડું એવું નાનું એવું ટાપુ અહીંયા તમને જોવા મળી શકે છે. અહીંયા નાનું એવું ટાપુ છે. આપણે તો ભાઈ ટાપુ કહી શકીએ ને, ભલે ને એ ઊંચાઈવાળો ભાગ હોય, પણ જ્યારે પાણી વધારે હોય ને તો આ બધું ડૂબી જાય છે. તો આજના માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મળીએ આપણે એકવાર નવી વિડીયોની અંદર.